વર્કશોપ જેવા મહત્વપૂર્ણ સેશન રહેશે. ડિજિટલ યુગની દિશા બદલાઈ રહી છે. દરેક ક્લિક સાથે એક નવી જવાબદારી વધી રહી છે. આજે સાયબર સિક્યુરિટી ઉપર પ્રકાશ પાડવા એક ખાસ વ્યક્તિ આપણા વચ્ચે આવી રહ્યા છે, જેમનું નામ છે ડોક્ટર ભાવેશ એમ ગોહિલ સર. એમણે એસવીએનઆઈટી સુરતમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરી છે. હાલમાં એસવીએનઆઈટી સુરત ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તેમના શિક્ષણ અને સંશોધન ક્ષેત્રોમાં સમાવેશ થાય છે ડિસ્ટ્રીબ્યુટેડ ક્લાઉડ, એજ એન્ડ ફોગ કમ્પ્યુટિંગ, ઇન્ટ્રુશન એન્ડ પરફોર્મન્સ ઇશ્યુઝ, security performance issues, load balancing, virtual machine allocation and migration, energy efficient scheduling in large scale system. તેઓ કમ્પ્યુટર સિક્યુરિટી અને હાઈ પરફોર્મન્સ સિસ્ટમના એક પ્રતિષ્ઠિત સંશોધક અને અનુભવી શિક્ષક છે. હવે હું વિનંતી કરું છું પ્રોફેસર તેજસ મિસ્ત્રીને કે તેઓ મંચ પર આવી ડોક્ટર ભાવેશ ગોહિલ સરનું ફ્લોરલ વેલકમ કરે. ગુજરાતીમાં ટેકનિકલ સેશન લેવું ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ, એટલે આપણે ટ્રાય કરશું કે મોસ્ટ ઓફ ધ કન્ટેન્ટ ગુજરાતીમાં બાયલિંગ્યુઅલ છે આમ તો, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ તો વાણી વર્કશોપને ધન્યવાદ કે એમણે ઇન્વાઇટ કર્યા. એમાં પણ ડૉક્ટર રવીશ હિરપરા સર અને ડૉક્ટર ચિરાગ નાયક સરનો ખાસ આભાર માનું છું કે એ લોકોએ મને આ પ્લેટફોર્મ આપ્યું કે જેથી આપની જોડે હું ઇન્ટરેક્ટ કરી શકું. અને જે આજનો જે ટોપિક જે છે, એટલે ખાસ તો વર્કશોપ જે છે તે એઆઈ અને ડેટા સાયન્સ એપ્લિકેશન્સ પર છે, રાઈટ. પણ ખાસ જે એપ્લિકેશન્સમાં અત્યારે જે ઓનગોઈંગ ઇસ્યુ જે છે સાયબર સિક્યુરિટી, સાયબર ફ્રોડ, બરાબર, એના ઉપર નજર આપણે કરવી બહુ જરૂરી છે. આઈ થિંક સર આઈ એમ ફાઇન ને ગુજરાતીને બધું લઈએ. ઓકે, કઈ એવું હોય તો મને એટલે કન્ટેન્ટમાં એ રીતનું છે કે બેઝિક કન્ટેન્ટ કવર કર્યું છે બીકોઝ કન્સિડરિંગ ધ ઓડિયન્સ. મને સર એવું કીધું, રવિશ સરે, કે ઓડિયન્સ જે છે તે મિક્સ છે, ફાર્મસી, એન્જિનિયરિંગ અને મલ્ટી ડિસિપ્લિન ઓડિયન્સ છે, રિસર્ચ સ્કોલર પણ છે, ફેકલ્ટી પણ છે, તો આપણે રાખીએ. કમ્પ્યુટર બેકગ્રાઉન્ડમાંથી કોઈ ખરો ઓડિયન્સમાં? કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, બીએસસી, એમએસસી, એમસીએ? અચ્છા, ઓન્લી વન. એટલે અહીંના જ છો? ઓકે. એટલે એમને થોડો ઘણો આઈડિયા હોય, પણ જનરલી કેવું છે કે કોમ્પ્યુટર તો બધા જ વાપરતા હોય, રાઈટ. એટલે બધા કોમ્પ્યુટર બેકગ્રાઉન્ડ જ કહેવાય. એન્ડ્રોઇડ ફોન વાપરતા હશો, રાઈટ. ઘણું બધું છે, 1 કલાકમાં કવર થશે એવું આઈ ડાઉટ, પણ આપણે સ્ટાર્ટ કરીએ. તો આજે મોસ્ટ ઓફ છે ને આપણે ઇન્ટરનેટથી જોડાયેલા છીએ, રાઈટ. મોબાઈલ અને હેવી યુઝ આપણે મોબાઈલનો કરીએ છીએ. તો આપણે થોડું આજે જોવું છે કે મોબાઈલમાં સેફટી કઈ રીતે આપણે વધારી શકીએ. મેઇનલી તો પ્રાઇવસી અને સિક્યુરિટી બંને અલગ ટર્મ છે. એટલે જે ટોપ જે છે ને તે પ્રિપેર કરેલો છે આ બધા કન્ટેન્ટમાંથી. ઓનલાઈન કન્ટેન્ટ જે છે મેઇનલી આ બધી ગવર્મેન્ટ પોર્ટલ્સ છે, એને ધ્યાનમાં રાખી અને આપણે અને મેઇનલી જે આઉટલાઈન જે છે તે આઈ ટ્રાય ટુ ફોકસ ઓન સાયબર સિક્યુરિટી, પ્રાઇવસી અવેરનેસ ઓર ટિપ્સ on PC, mobile, social networking sites, ખાસ કરીને WhatsApp, Facebook, પાસવર્ડ, વેબ બ્રાઉઝર. એટલે આ જે વર્કશોપ જે છે ને AI અને ડેટા સાયન્સ એપ્લિકેશન્સ, બરાબર,
તો એમાં સિક્યુરિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આપણે જો સિક્યુરિટી વગર કરવા જઈશું ને તો પાછું બધું ફેલ છે. એટલે મીન્સ કે જો મેઇન સિક્યુરિટી નહીં હશે તો રાઈટ, એટલે સિક્યુરિટી બહુ જરૂરી છે આ એપ્લિકેશન્સ માટે. AI ની હોય, ડેટા સાયન્સ ની હોય, ડિફરન્ટ લેવલ ઓફ સિક્યુરિટી હોય, નોટ ઓન્લી આઉટર સિક્યુરિટી ઓર હાર્ડવેર સિક્યુરિટી, સોફ્ટવેર એપ્લિકેશન, ઘણી બધી સિક્યુરિટી આપણે જાણવી બહુ જરૂરી છે. બેઝિક માહિતી બેઝિકલી હું કવર કરીશ આજે, જે બધા માટે ઉપયોગી છે. અને મેઇન હેતુ એ છે કે આ ઇન્ફોર્મેશન આપણને મળે એટલે આપણે આપણી ફેમિલી મેમ્બર્સને પણ શેર કરવી જોઈએ, આપણી સોસાયટીમાં આપણા પડોશીઓ જેની જોડે આપણે રેગ્યુલર ઇન્ટરેક્ટ કરીએ છીએ ને એને આપણે શેર ખાસ કરીશું. ઘણી બધી વાતો તમને ખબર હશે પણ ઘણી બધી નવી પણ લાગશે, રાઈટ, જે અમારા માટે પણ નવી હોય છે ઘણી વખત. ઇવન તો અમે લોકો કોમ્પ્યુટર સાયન્સમાં કામ કરીએ છીએ તો એવું નથી કે અમને ખબર હોય બધી વાત. નવું અપડેટ આવે, ગવર્નમેન્ટ લોઝ આવે, ગવર્નમેન્ટ નોર્મ્સ આવે તો બધું ચેન્જ થયા કરતું હોય. હવે ખાસ તો મોટિવેશન એ છે કે આપણે રિસેન્ટલી જોઈએ ને તો આ લાસ્ટ વીકના ન્યૂઝ છે કે વાય સાયબર પ્રાઇવસી એન્ડ સિક્યુરિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. So because Mumbai lost 2000 crore to cyber scam like investment fraud, digital arrest from January to March 25. બરાબર છે. Banks ignore because of the main reason is what? જે બેંક જે છે આપણે અલગ પ્રાઇવેટ ફર્મ છે, ગવર્નમેન્ટ ફર્મ છે, બેન્કિંગ, એ લોકોએ એના જે સેફ ગાર્ડિંગ આરબીઆઈ ના જે છે અમુક એના લોસ એ લોકો ફોલો નથી કરતા એટલે આવા પ્રોબ્લેમ આવે છે. અને રિકવરી કેટલી? હાર્ડલી ઇન સિંગલ ડિજિટ, સિંગલ પર્સન્ટેજ. 100% માંથી ખાલી 7-8% રિકવરી થાય છે 2000 કરોડ માંથી. બહુ મોટી વાત છે. 2000 કરોડ ભેગા કરવા અને પછી ખોઈ નાખવા એ બહુ મોટી વાત છે. અને અત્યારે તો આ રાઇઝિંગ ટ્રેન્ડ છે, ડિજિટલ અરેસ્ટ ને બધું આપણને ખબર છે, થાય છે, ન્યૂઝમાં બી આવે છે. તો ગુરગાંવ પોલીસ અરેસ્ટેડ 214 this is 8.77 crore in cyber fraud cases last month. 81 cyber fraudsters linked to scams worth 95 crore. Google, App, Paytm આ બધી જે વેલ નોન કંપની છે, મોટી કંપની છે, એ લોકોએ સ્પેશિયલી ટાસ્ક ફોર્સ એના માટે બનાવ્યું અને ટુ જસ્ટ ક્રબ ધીસ ઇશ્યુ ગ્લોબલી. એના માટે એ લોકો 2023 માં આ લોકો એક જોઈન્ટલી વેન્ચર ચાલુ કર્યું. પછી આ બીજા બધા ન્યૂઝ છે, તમે ફિગર જુઓ એટલે ખ્યાલ આવશે કેટલો બધો લોસ છે આમાં બીકોઝ ઓફ ફ્રોડ, સિક્યુરિટી, પ્રાઇવસી ઇશ્યુ ના લીધે. બરાબર. તો એક્ચ્યુઅલી સેફટી મીન્સ વોટ? સેફટી મીન્સ અવેરનેસ મીન્સ વોટ? સાયબર સિક્યુરિટી અને સાયબર પ્રાઇવસી આ બંને જરૂરી છે. સિક્યુરિટી બી જોઈએ. સાયબર મીન્સ વોટ? સાયબર એટલે ઓલ ઓવર ડિજિટલ પ્લેટફોર્મ બધું આવી ગયું, મોબાઈલ, વેબ, બ્રાઉઝર, ડેસ્કટોપ બધું આવી જાય. બરાબર છે. અને પ્રાઇવસી પણ જરૂરી છે. ઘણી વખત પ્રાઇવસી ના લીધે એટેક થતા હોય. આપણે આપણી પ્રાઇવસી સે ફોર એક્ઝામ્પલ હું અત્યારે રાજસ્થાન ફરવા જાઉં છું અને મેં સોશિયલ મીડિયામાં નાખી દીધું કે આઈ એમ ગોઈંગ ટુ રાજસ્થાન વિથ ફેમિલી. પછી એટલે જેને એટેક કરવો છે એને ખબર પડી જાય, રાઈટ, જે ચોર હોય એ આવી જાય પછી કે ભાઈ આ એ પ્રાઇવસી છે. હું મારો મોબાઈલ નંબર છે, મારો એડ્રેસ છે, મારી વાઈફ, મારો ડોટર, સન, બધી ડિટેલ ફેસબુકમાં હોય. ધેટ ઇઝ અ પ્રાઇવસી લીકેજ. એ બધી ડિટેલ આપણે શેર કરવાની આવતી નથી. તો ખાસ તો હું અમુક વસ્તુ જ કવર કરીશ, આ બધું સ્કીપ કરીશ. જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, માલવેર શબ્દ તમે સાંભળ્યો છે કે સિસ્ટમમાં વાયરસ આવી જાય છે ઘણી વખત. તો વાયરસ એ છે ને એક ટાઈપનું માલવેર છે. માલવેરનું ફૂલ ફોર્મ છે મેલિશિયસ સોફ્ટવેર, રાઈટ. તો આ બધી જાતના જે છે ને માલવેરમાં આવે. વાયરસ પણ એક જાતનું માલવેર છે. તેવી રીતના વોર્મ છે, ઝોમ્બી છે, પછી આ એટલે આ કેટેગરી છે. આપણે એમાં બહુ ડિટેલમાં જતા નથી. જસ્ટ ફોર નોલેજ, વાયરસ ઇઝ અ ટાઈપ ઓફ માલવેર. હવે એમાં આ બધા અલગ રીતે અટેક કરતા હોય બીકોઝ એનું બિહેવિયર એ રીતનું હોય, એની પેટર્ન એ રીતની હોય કામ કરવાની. એટલે એને લોજિક બેકડોર કે ટ્રેપડોર કહેવામાં આવે, જે બેક એન્ટ્રીથી અંદર આવે. કોડમાં એવા લૂપહોલ હોય આખા પ્રોગ્રામમાં. જે સોફ્ટવેર પ્રોગ્રામ લખીએ ને તે પાછળથી એન્ટ્રી કરે, દેખાય નહીં. ઘણા ચોર પાછળથી આવે એના જેવું. પછી લોજિક બોમ્બ, જેમ કે બોમ્બને ટ્રિગર હોય એમ ડેટ એન્ડ ટાઈમ બ્લાસ્ટ થાય. આપણે બધા સાંભળે ટેરરિસ્ટ અટેક કરે, લોકો કારમાં બોમ્બ મૂકે, બાઇકમાં બોમ્બ મૂકે, તો એનું સેટ કરેલું ટાઈમર. એ રીતે સોફ્ટવેરના પણ લોજિકલ બોમ્બ જે કહીએ આપણે, લોજિક બોમ્બ, એમાં પણ એ રીતે હોય. ટ્રોજન હોર્સ એક ફેમસ ઇન્સિડન્ટ થઈ ગયો, ટ્રોજન વાર. એના બેઝિસ પરથી કે હિડન આવે ઘોડામાં. બરાબર છે. એ ઘોડો જે છે લાકડાનો હોય છે ને એમાં સૈનિકો એના એનિમીઝ હોય છે, જે છુપાયેલા હોય છે. એટલે જ્યારે જે ટ્રોય સિટી જે છે એને એમ કે આઈ લિબરેટ વુડન હોર્સ, જે ટેક ઇટ ઇનસાઇડ, અને અંદરથી એના એનિમીઝ નીકળે છે. ઘણી વખત કેવું આપણે ઓનલાઈન ફ્રીમાં મળતું હોય ને, ઘણી વખત મૂવી ફ્રીમાં લાભ મળે છે, ફ્રીમાં લઈ લો, ક્યાં જોવા જવું એમ.
અમુક સોફ્ટવેર અપગ્રેડ હોય ફ્રીમાં હોય, અમુક મીડિયા પ્લેયર હોય, અમુક મ્યુઝિક હોય, આલ્બમ્સ હોય ફ્રીમાં હોય, એટલે આપણે ડાઉનલોડ કરીએ, જેવા ડાઉનલોડ કરીએ એટલે અંદરથી એનએમઈ નીકળે, આપણને ખબર નહીં હોય, એ એક્ટિવ થઈ જાય, આપણા કી સ્ટ્રોક વોચ કરે, આપણું બધી એક્ટિવિટીઝ મોનિટર કરે ને રિમોટ જગ્યાએ મોકલી આપે અને પછી એટેક કરે આપણી ઉપર. એટલે આ બધા સાયલેન્ટ કિલર છે, ઝોમ્બી છે, રાઈટ? આ એક્ઝેક્ટ વાયરસ જે છે તે આપણે બાયોલોજિકલ વાયરસ હમણાં કોરોના કોવિડ વી ઓલ હેવ વિટનેસ. કોવિડ કેવી રીતે થયો? ઇન્ફેક્શનના લીધે. નિયર આપણે એની નજીક જઈએ, આપણે ઇન્ફેક્શન થાય, ટચ થાય, કન્ટેજિયસ વાયરસ, તો શું થાય? એનું સ્પ્રેડ થાય. એવી જ રીતના વાયરસનું છે, એક વખત તમારી સિસ્ટમમાં આવી જાય એટલે એને પ્રોપોગેટ કરે, સ્પ્રેડ કરે, રાઈટ? એટલે આ રીતનો કોડ હોય એમાં. એક એક્ઝામ્પલ છે કે કઈ રીતના એ લોકો લખે કોડ. તો એમાં આ રીતનું હોય કે ઇન્ફેક્ટેડ છે કે નહીં જુએ, ઇન્ફેક્ટેડ ના હોય તો ઇન્ફેક્ટ કરે અને પછી પાછું સ્પ્રેડ કરે ડિરેક્ટરીમાં અને ડ્રાઈવમાં અને નેટવર્કમાં બધે જ જાય. આ ટાઈપ ઓફ વાયરસ છે સાયબર અટેક. નાઉ હવે જે છે આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અટેક છે. આપણે પણ સ્કીપ કરી. ફિશિંગ અટેક છે, રાઈટ? એમાં જનરલી કેવું છે કે તમને લાગે ઓરિજિનલ ICICIbank.com પણ એ હોય નહીં અને તમે ક્લિક કરો તો એ જાય બીજી જગ્યાએ. એ ફિશિંગ અટેક કહેવાય. તમને એવા ઈમેલ આવે ઇન્કમ ટેક્સ માંથી કે તમે અપ્લાય કરો, આ રીતના તમારું આઈટી રિટર્ન માં પ્રોબ્લેમ છે, એવી રીતે ઈમેલ આવે. પણ આપણે જનરલી કેવું ઈમેલ આઈડી વાંચીએ નહીં અને આપણે ક્લિક કરી દઈએ એટલે બીજી એના જેવી ડીટો ટુ ડીટો બનાવેલી હોય સાઇટ, અને એમાં જઈને આપણે આપણું બધી ડિટેલ નાખીએ, પાન કાર્ડ ને પાસવર્ડ ને બધું, અને પછી આપણી બધી ડિટેલ એ લોકો લઈ લે અને પછી એક્ચ્યુઅલમાં એ લોકો ટ્રાય કરે. એ ફિશિંગ કહેવાય. હોય નહીં પણ એક્ચ્યુઅલ જેવું, ઇટ ઇમ્પર્સોનેટ લાઈક એક્ચ્યુઅલ ગાય, એક્ચ્યુઅલ ધ સોર્સ. એટલે એ ફિશિંગ આવે. સેમ વે વિશિંગ આવે, એમાં વિડિયો કોલ થાય, અને સ્મિશિંગ આવે એટલે એસએમએસ રિલેટેડ. આ બધા એવા વર્ડ છે, રાઈટ? પછી આનું આપણે ધીસ ઇઝ ઓલસો એસક્યુએલ ઇન્જેક્શન, ઝીરો ડે એક્સપ્લોઇટ, સોશિયલ એન્જિનિયરિંગ, રેન્સમવેર અટેક બહુ અત્યારે ફેમસ છે કે પૈસા માંગે લોકો, બરાબર? જનરલી ધેર ઇન્ટેન્શન ઇઝ ટુ અર્ન મની. એટલે એ લોકો કેવું તમારું સિસ્ટમ હેંગ કરી નાખે અથવા કોઈ ડ્રાઈવ લોક કરી નાખે, તમારથી ખુલે જ નહીં, કોઈ ફાઇલ ખુલે નહીં, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ટાઇટલ રાખેલું હોય તમારું ઇમ્પોર્ટન્ટ કે સમથિંગ લેઝર ઓર સમથિંગ ટુ ગીવ ટુ ટેક મની, અને એ ફાઇલ એ કરપ્ટ કરી દે અને પછી ખુલે જ નહીં તમારું ઇમ્પોર્ટન્ટ ડેટા. યુ પે એન્ડ ધેન યુ અનલોક. ધેટ ઇઝ ધ રેન્સમ. બરાબર? આ ડિફરન્ટ ટાઈપના વાયરસ માલવેર છે એન્ડ ધેઝ આર ધ ડિફરન્સીસ. નાઉ આ જે છે ને એક ઇમ્પોર્ટન્ટ સાઇટ છે સર્ટિન. એ સર્ટિન જે છે તે દરેક કન્ટ્રીમાં હોય છે, બરાબર? એટલે આપણે ત્યાં જે છે કોમ્પ્યુટર, ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ. આ જ્યારે વર્લ્ડની અંદર જ્યારે આ વાયરસ ને બધું માલવેર ને બધું આવ્યું ને એટલે દરેક કન્ટ્રી પોતાની એક ટીમ બનાવી. આ આપણી બીટી ની અંદર આવે, સેન્ટ્રલ ગવર્નમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. હવે આ જે છે ને 13 એક જાતની રિસ્પોન્સ ટીમ છે, ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, કે આવું જ્યારે થાય ત્યારે તમે શું કરી શકો. તમે એમાં જે છે ને ખાસ કરીને વાયરસ એલર્ટ છે. અહીંયા તમે જુઓ, રાઈટ? રિસેન્ટલી જૂન 25 માં જે સ્પાયમેક્સ એન્ડ્રોઇડમાં માલવેર આવેલો હતો એનું આ એલર્ટ છે. સેમ રીતે અહીંયા આગળ આપણે વલ્નરેબિલિટી રિપોર્ટિંગ. વલ્નરેબિલિટી એટલે શું? ખામી. કોઈ પણ પ્રોડક્ટ, સોફ્ટવેર પ્રોડક્ટ, હાર્ડવેર પ્રોડક્ટ માં જો કોઈ ખામી રહી ગઈ હોય તો એ તમારે અહીંયા રિપોર્ટ કરી શકાય અને એનું ફોર્મ છે. અને બીજું જે છે તે આપણે વલ્નરેબિલિટી નોટ્સ. આ અત્યારની 2025 ની વલ્નરેબિલિટી નોટ્સ છે. સપોઝ તમે કોઈ આઈટી માં કામ કરો છો, કોઈ બ્રાઉઝર વાપરો છો અથવા કોઈ ઓએસ વાપરો છો, તો એ અપ ટુ ડેટ છે કે નહીં એ જોવું હોય તો આમાંથી તમને ખ્યાલ આવે. જેમ કે આ મલ્ટીપલ વલ્નરેબિલિટી, સિસ્કોની જે પ્રોડક્ટ છે એમાં પ્રોબ્લેમ છે, રાઈટ? પછી આ જે છે રિમોટ કોડ એક્ઝિક્યુશન વલ્નરેબિલિટી રિએક્શન, એમાં પ્રોબ્લેમ, એટલે કોઈએ એનું રિપોર્ટ કરેલું એ આ વર્લ્ડ વાઇડ આ લોકો જાહેર કરે એટલે આપણને ખ્યાલ આવે કે આ પ્રોડક્ટમાં શું ખામી છે, રાઈટ? પછી અહીંયા જો માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં LNK ફાઇલમાં ઇશ્યુ હતા એ ડિસેમ્બર 4 જસ્ટ રિસેન્ટ ને 2 ડેઝ બેક, આજે 6 તારીખ થઈ એટલે 2 દિવસ પહેલા રિપોર્ટ કર્યું અને આ લોકોએ એને સિવિરિટી હાઈ છે. એટલે શું છે બધું આમાં આપણને ખ્યાલ આવે. એટલે જે લોકો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ વાપરે છે અને they are working on some critical national important issue, તો એ લોકોએ આમાં ધ્યાન રાખવું જોઈએ કે આના લીધે એટેક થઈ શકે. આ ઇશ્યુના લીધે કોઈ બી પ્રોડક્ટ બનાવીએ સોફ્ટવેર કે હાર્ડવેર, એટલે કંઈ ખામી રહી ગઈ હોય ને એ ખામીને અટેકર્સ જે છે ને એ લોકો એક્સપ્લોઇટ કરે. અને જ્યારે ગવર્નમેન્ટ બોડીને ખબર પડે કે આ ખામી રહી ગઈ છે તો ધેટ ઇઝ ડિસ્ક્લોઝ ઓવર હિયર. પછી એટલે આ સાઇટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ટાઈમ મળે ત્યારે તમે લોકો આને એક્સપ્લોર કરી શકો. વેરી ગુડ
અહીંયા જે છે તે આ જે છે ને જે નોલેજ બેઝ એ બહુ important છે. એમાં ગાઈડલાઈન છે, અલગ અલગ ગાઈડલાઈન છે. સિક્યુરિટી ગાઈડલાઈન જ્યારે કોર્પોરેટમાં કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોય ત્યારે આ બધું ખાસ ધ્યાન રાખવા જેવું છે. પછી બીજું જે છે તે પ્રેઝન્ટેશન છે બધા, એમાં અલગ અલગ ટ્રેનિંગ જે કન્ડક્ટ થતી હોય એ છે. પછી સિક્યુરિટી ટિપ્સ ફોર કોમન યુઝર્સ. હવે જનરલી કેવું કે હું ડેસ્કટોપ વાપરું છું કે મોબાઈલ ફોન વાપરું છું કે યુએસબી છે, તો મારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એ આમાં શોર્ટ એન્ડ સ્વીટમાં આપેલું છે, રાઈટ? that you can explore later on. Do's and don'ts, particularly for USB, particularly for say for example mobile device વાપરું છું, મોબાઈલ, તો મોબાઈલમાં મારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું આમાં બધું લખેલું છે. ટાઈમ મળે ત્યારે તમારે વાંચવું જોઈએ અને શેર કરવું જોઈએ, રાઈટ? ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ PDF. ક્લિયર? એટલે ખાસ આજે તો છે ને મારે અમુક વાતો શેર કરવી છે. આ બધું તો ઘણું બધું છે, ઇફ યુ ગોઈંગ ડિટેલ ઇટ ટેક લોટ ઓફ ટાઈમ. આપણે જે છે ગાઈડલાઈન ફોર PC સિક્યુરિટી, હવે આમાં બી તમને ઘણું બધું ખ્યાલ હશે. BIOS સેટિંગ જે આવે છે, BIOS એટલે જેની અંદર આપણું ડેટ એન્ડ ટાઈમ અપડેટ થાય. આપણો ફોન બંધ કરીએ તો બી ડેટ એન્ડ ટાઈમ આપણો અપડેટેડ હોય, રાઈટ? એક દિવસ પછી ચાલુ કરો તો ડેટ એન્ડ ટાઈમ અપડેટેડ હોય, ઇવન ધો ઇટ ઇઝ નોટ કનેક્ટેડ વિથ ધ નેટવર્ક. એ કઈ રીતના થાય કે અંદર એક CMOS બેટરી આવે, બેટરીના લીધે એ બેટરી જે છે તે પાવર અપ કરે. અંદર ROM કરીને આવે એક ડિવાઇસ, RAM અને ROM. RAM એટલે આપણી મેમરી અને ROM એટલે એક પરમેનન્ટ સ્ટોરેજ આવે. એની અંદર આપણું ફર્મવેર, આ બધો ડેટા અંદર સ્ટોર હોય અને એને પાવર અપ કરવાનું કામ BIOS કરે. એટલે BIOS નો જો પાસવર્ડ હોય ને તો આપણી સિસ્ટમ સેફ છે, એટલે એ હોવું જોઈએ. સ્ક્રીન સેવરનો પાસવર્ડ હોવો જોઈએ, સ્ટ્રોંગ પાસવર્ડ રાખવાનો. ટર્ન ઓફ ધી ફાઇલ શેરિંગ, આ બધી ગાઈડલાઈન છે. આઈ વિલ શેર ધ PPT ટુ યુ. હવે આ જે સ્લાઇડ છે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, ખાસ કરીને વી ઓલ આર યુઝિંગ ધ મોબાઈલ ડિવાઇસ. તો આના માટે યુ કેન ટેક ફોટો ઓર લેટર ઓન યુ આઈ વિલ ગિવ ઇટ ટુ યુ. જો હવે આમાં કેવું છે કે મોબાઈલ આપણે વાપરતા હોઈએ પણ ઘણી વખત આપણે જે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ અથવા આપણા ઘરે છોકરાઓ કરતા હોય, આપણે જેવા ઘરે જઈએ એટલે આપણા છોકરાઓ મોબાઈલ લઈ લે, મોબાઈલ લઈને ગેમની એપ નાખે અથવા બીજી કોઈ એપ નાખે. આવું થતું જ હોય, રાઈટ? ધીસ ઇઝ યુઝ્યુઅલ પ્રેક્ટિસ. હવે એમાં શું થાય કે જે એપ નાખે ને એમાં બધું ઓકે 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 કરી, બીકોઝ વી ડોન્ટ રીડ ધ ડિટેલ્સ. કે એમ પરમિશન માંગે એ લોકો, માઇકની પરમિશન, કેમેરાની પરમિશન, ફોટોની પરમિશન, ફોલ્ડરની પરમિશન, અને બધું આપણે ઓકે કહી દઈએ. પણ એ પછી શું થાય, એનો મિસયુઝ થાય. એ બધું આપણું લઈ લે. સપોઝ તમે કેમેરાની પરમિશન આપી, they can see even though you don't use the app. હવે આ જે છે ફોન, અત્યારે ઘણી બધી એપ છે આની અંદર, પણ આમાં બેક એન્ડ ફ્રન્ટ કેમેરા છે, રાઈટ? તો એ જોઈ શકે આપણને. અત્યારે કોઈને બી જોવું જ જોઈ શકે, જેની એપ છે એ લોકો જોઈ શકે રિમોટ, કારણ કે તમે એને એક્સેસ આપી દીધો. તમે જો જ્યારે બી એપ નાખો ત્યારે એક્સેસ માંગશે. એક્સેસ આપ્યો મીન્સ એ ગમે ત્યારે તમને જોઈ શકે. માઇક નો એક્સેસ આપ્યો મીન્સ એ ગમે ત્યારે તમારી પર્સનલ વાતો સાંભળી શકે. પણ એ પબ્લિકલી નથી કરતું, ધેટ ઇઝ અનધર રીઝન. એ કરે તો એ પ્રોબ્લેમ આવી જાય. એ કરતા નથી પણ એ તમારી વાતો સાંભળે, એ તમને જુએ અને પછી તમારા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ એને ખબર પડે કે આ માણસ તો આવો છે અને એમ કરીને એડ આવે આપણી પાસે. મોબાઈલમાં એવા SMS આવે, રાઈટ? એવું થાય છે ને, એનું કારણ આ છે કે આપણે અનનેસેસરી, એટલે જ્યારે એક્સેસ આપવો હોય ત્યારે શું કરવાનું, એસાઇનમેન્ટ રિક્વાયર્ડ, ત્યારે ચાલુ કરવાનું ફરી બંધ કરવાનું. એમાં આવું ઓપ્શન આવે છે, નાઉ ઓનલી, રાઈટ? તો એ ખાસ ધ્યાન રાખવા જેવું છે. એ તમે સેટિંગમાં જઈને ચેન્જ કરી શકો છો, એપમાં જઈને પરમિશન. બરાબર? પછી જે છે તે ડોન્ટ યુઝ પબ્લિક વાઈફાઈ, કારણ કે એમાં શું હોય કે એ ફ્રીમાં હોય એટલે આપણે યુઝ કરીએ, પણ એ છે ને ફ્રીમાં પછી એપ ઇન્સ્ટોલ થઈ જતી હોય ઘણી વાર. એટલે આપણે એ યુઝ કરવું યોગ્ય નથી. whenever particularly we do the financial transaction, ત્યારે આપણે ખાસ નહીં વાપરીએ. ભલે એરપોર્ટ હોય કે બસ સ્ટોપ હોય કે રેલવે સ્ટેશન હોય, but don't prefer when we use the transactions, કારણ કે એમાં પિન ને બધું કી સ્ટ્રોક બધું કેચ અપ કરી લેતું હોય છે. ડોન્ટ enable developer option, એક ડેવલપર ઓપ્શન કરીને આવે છે, એ તમે સેટિંગમાં જાઓ એટલે 7 ટાઈમ ક્લિક કરો, એ ડેવલપર ઓપ્શનના લીધે શું થાય, પેલું બેકડોર માલવેર એન્ટર થઈ જાય. એટલે એ હંમેશા ઓફ રાખવાનું. ડેવલપર ઓપ્શન ઓન હોય તો ઓફ કરી દો, રાઈટ? પછી આ તો બધાને ખ્યાલ હશે, સ્ટાર હેશ, 6 હેશ. IMEI નંબર ખાસ નોટ કરવાનો. જ્યારે મોબાઈલ લઈએ ત્યારે છે ને એ લોકો બિલ આપે ને, બિલ અથવા તો મોબાઈલમાં આપણે સ્ટીકર હોય, 2 સિમ કાર્ડ હોય તો 2 IMEI નંબર હોય. એને ખાસ નોંધ રાખવાના. કેમ? તો કે જ્યારે ફોન ચોરાઈ જાય અથવા તો કંઈ પણ રીઝન હોય તો IMEI નંબર વગર તમારી કમ્પ્લેન રજીસ્ટર નહીં થાય. પોલીસ પહેલા IMEI નંબર માંગશે, તો જ તમારો મોબાઈલ ટ્રેક થાય અથવા તો એની કમ્પ્લેન નોંધ થાય. એટલે ખાસ IMEI નંબર ક્યાંક બીજી જગ્યાએ નોંધ રાખવાનો. ફોનમાં રાખો તો ફોન તો ગયો, બરાબર? લોક સિમ કાર્ડ યુઝ પિન. પછી એક ઇમરજન્સી SOS કરીને આવે છે, સેવ અવર શિપ. SOS વર્ડ બહુ ફેમસ છે. એ શું છે, ખાસ લેડીઝ માટે કે જ્યારે એકલી ટ્રાવેલ કરતી હોય, છોકરાઓ આપણા હોય, કિડ્સ હોય,
એકલા ટ્રાવેલ કરતા હોય તો એમાં એક ઓપ્શન આવે દરેક મોબાઈલમાં. સેટિંગમાં તમે પાસવર્ડ સિક્યુરિટીમાં જાઓ તો ઇમરજન્સી SOS આવે. એમાં એક ઇમરજન્સી નંબર એડ કરવાનો આવે અને તમારું લોકેશન ચાલુ હોય ને તો ઇમરજન્સી નંબરને તમારું પ્રેઝન્ટ લોકેશન અને એને મેસેજ પહોંચી જાય. તમારે ખાલી એને 5 ટાઈમ્સ બટન દબાવવાનું હોય. પાવર બટન 5 વખત દબાવો ને તો એ મેસેજ પહોંચી જાય. સપોઝ કે તમે ઓટોમાં છો, તમારો છોકરો, અને એને ખબર પડે કે આઈ એમ ઇન ટ્રબલ, એ 5 વખત દબાવી દે એટલે પેલા એમ થાય કે આ તો મોબાઈલ વાપરતો નથી, એટલે પેલા તમારા પેરેન્ટ્સને પહોંચી જાય મેસેજ કે આઈ એમ ઇન ટ્રબલ, ધીસ ઇઝ માય કરન્ટ લોકેશન. એટલે ઇમિડિયેટ રિએક્શન લઈ શકે માણસ. આ એક ઓપ્શન છે એ આપણે એક્સપ્લોર કરી શકીએ આપણા મોબાઈલમાં ઇમરજન્સી SOS. પછી આપણે હંમેશા ફોનને પિન, પેટર્ન, ફિંગરપ્રિન્ટથી લોક રાખવો જોઈએ. 112 નેશનલ પોલીસ ઇમરજન્સી નંબર છે. એ જ્યારે ફોન લોક હોય તો પણ થઈ શકે એટલું આપણે નોલેજ હોવું જોઈએ. કોઈનો બી ફોન હોય, તમે ક્યાં ગયા છો, તમારી પાસે ફોન નથી પણ એની પાસે છે, લોક છે, and he is in not condition to, you know, he is not alive, maybe something wrong, તો તમે 112 ડાયલ કરી શકો લોક ફોનમાં બી. પછી નેશનલ ક્રાઇમ રિપોર્ટિંગ 1930 એ કેટલાને ખ્યાલ છે? 1930 ખ્યાલ છે. વેરી ગુડ. એટલે જ્યારે પણ સાયબર ફ્રોડ થાય વિધિન 24-48 hours એ સાયબર ક્રાઇમનું તમારે રિપોર્ટિંગ કરવું હોય તો 1930 ડાયલ કરવાનું આપણા ફોનમાંથી, અથવા તો cybercrime.gov.in કરીને પોર્ટલ છે, એમાં તમારે કમ્પ્લેન્ટ રજીસ્ટર કરવાની. તો શું થશે? તમારું જે ફાઇનાન્શિયલ ફ્રોડ છે ને એ પાછા આવવાના ચાન્સીસ છે. ઇફ યુ રજીસ્ટર વિધિન 24 or 48 hours તમારું ટ્રાન્ઝેક્શન બ્લોક કરશે એ લોકો અને પછી પૈસા પાછા આવશે. અધરવાઇઝ આફ્ટર 48 hours it is difficult to get it recovered, રાઈટ? પછી જનરલી આપણે પેડ લોક જે છે હું તમને પછી બતાવીશ. હવે મેઇન જે છે આ બધું જે છે અપડેટ ફોન કરવો જોઈએ આપણે. પ્લે પ્રોટેક્ટ બી છે ને, તમે મોબાઈલમાં જઈને જોશો તો એ સિક્યુરિટી સ્ટેટસ છે, જેટલી બી એપ તમે ડાઉનલોડ કરી છે બધી સિક્યોર એપ છે કે નહીં જોવું હોય તો તમે પ્લે પ્રોટેક્ટમાં જઈને જોઈ શકો. પછી એક આ ફીચર છે ફાઇન્ડ માય ડિવાઇસ, ઓન રાખવાનું, જેથી તમારો ફોન ક્યાંય મિસપ્લેસ થઈ ગયો હોય તો તમે એને રિમોટલી રિંગ કરી શકો વેબ પેજ ડેસ્કટોપમાં જઈને, બરાબર? પછી હવે જ્યારે આપણે જે છે સેલ કરીએ ફોન, હવે કેવું છે કે આ સેલ ફોન કેવી વસ્તુ છે કે આફ્ટર 2-3 years we update. હવે નવા ફીચર આવે, નવા કેમેરા આવે એટલે આપણે શું કરી બદલી નાખીએ ફોન. કોઈની જોડે 10 વર્ષ જૂનો ફોન છે? નહીં હોય. 5 વર્ષ જૂનો? હાર્ડલી. કારણ કે આપણે એવરી 2-3 years we change, બરાબર? એટલે પછી શું કરો? ફોનનું શું કરો તમે? ક્યાં આપો જૂનો ફોન? કાં ઘરમાં આપીએ કાં તો એક્સચેન્જમાં આપીએ, બરાબર? તો એક્સચેન્જમાં આપો એની પહેલા શું પ્રોસેસ કરવાની હોય? તો કોઈને બી તમે આપો તો ફોર્મેટ કરો તમે, બરાબર? બધું કાઢી લો અને ફોર્મેટ કરો તો બી તમારો ડેટા રિકવર થઈ શકે. તમે ફોર્મેટ કરો ને તો બી એટલીસ્ટ 3 ટાઈમ ફોર્મેટ કરવાનું. કેટલી વાર? 3 વખત. તો ચાન્સીસ છે કે તમારો ડેટા રિકવર ન થાય. ઘણી વખત આ ફોરેન્સિકમાં એમાં કેવું થાય એટલે આનો ડોન્ટ મિસયુઝ ધીસ નોલેજ. એટલે ઘણી વખત કેવું છે કે આપણને એમ હોય કે આ વેલ નોન કેસીસ જે સોલ્વ થયા ને એનું કારણ આ એ લોકો ફોર્મેટ કરીને પોલીસને આપી દે અને પોલીસ બધું ઈઝીલી એમાંથી રિકવર કરી લે. એનું કારણ છે કે એમાંથી કન્ટેન્ટ તો હોય જ પણ એ રિકવર કરી શકે એવું ટૂલ જોઈએ એટલે રિકવર થઈ જાય. તો જ્યારે બી આપણે સેલ કરીએ અથવા એક્સચેન્જમાં આપીએ ત્યારે 3 ટાઈમ્સ, અધરવાઇઝ તમારો ડેટા, તમારું બધી ડિટેલ તમારી છે ને રિકવર થઈ શકે. બીજું એક જે છે તે સેટિંગ જે છે એ મારે તમને આ બતાવવું છે. એ ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો હવે છે ને આપણે બધા મોસ્ટ ઓફ ઈમેલ જીમેલ હશે જ બધા પાસે, રાઈટ? હવે જીમેલ જે ખરો ને એમાં આપણે સેટિંગમાં જવાનું. ફોનથી બી કરી શકો તમે. હવે એમાં તમે જશો ને એટલે અહીંયા આપણું જે એકાઉન્ટ સેટિંગ છે ને મેનેજ ગૂગલ એકાઉન્ટ એમાં જવાનું. એમાં તમે જશો ને એટલે જો અહીંયા ઘણું બધું લેફ્ટ હેન્ડ સાઈડ બધા ટેગ આવે છે. એમાં ડેટા એન્ડ પ્રાઇવસી કરીને છે, બરાબર? તો એમાં આ જે બે વસ્તુ છે ને તમારે પોઝ કરી દેવાની. નહીંતર શું થશે કે અહીંયા હું જીમેલ માં લોગિન છું ને એટલે હું ગૂગલ મેપ્સ ઓપન કરું, બરાબર? અથવા YouTube ઓપન કરું તો YouTube
YouTube માં શું થશે, તમારું બાય ડિફોલ્ટ લોગિન આવશે. અહીંયા જો આવી ગયું, સેમ યુઝર આવી ગયું, બીકોઝ ઓફ આ બધી એક જ પ્રોડક્ટ કંપની, એ બધી પ્રોડક્ટ એક જ કંપનીની છે, Google. એટલે એ લોકો શું કરે, તમે એક જગ્યાએ લોગિન થાવ ને એટલે તમે બધી જગ્યાએ લોગિન થઈ જાવ, તમે જે બી એની પ્રોડક્ટ વાપરો છો. હવે YouTube માં તમે કંઈ બી સર્ચ કરો, કોઈ બી વિડિયો તમે સર્ચ કર્યો તો એ શું થશે, તમારા એક્ટિવિટીમાં આવી જશે કે તમે આ તારીખે આ ટાઈમે આ વિડિયો જોયો, અને તમે એને ક્લિયર કર્યું એટલે એ લોકો પાસે આખો તમારો ડેટા હોય, 10 વર્ષમાં તમે કેટલા વિડિયો કયા કયા જોયા, ક્યારે ક્યારે જોયા. સેમ વે Google Maps, બરાબર. હવે આમાં તમે ટ્રાવેલ કરો, કંઈ બી સર્ચ કરો, ક્યાંય જાઓ, ડાયરેક્શન આપો, એ બી એની પ્રોડક્ટ છે. એટલે એ બી બાય ડિફોલ્ટ છે ને, એમાં સાઇન ઇન થઈ તમારું થઈ જાય. અત્યારે જો બાય ડિફોલ્ટ સાઇન ઇન છે જ મારું. અહીંયા તમે કંઈ બી સર્ચ કરીને ગયા એટલે એ બી રેકોર્ડ રાખે કે તમે ક્યારે શું સર્ચ કર્યું, તમે ક્યાં છો. આ બધાથી શું થાય, એ લોકો ડિજિટલ માર્કેટ, તમે ડિજિટલ પ્રોફાઇલ બનાવો, તમે કોણ છો, કેવા વ્યક્તિ છો, ક્યાં જાઓ છો, કેટલું ટ્રાવેલ કરો છો, શું સર્ચ કરો છો, કોના વિશે સર્ચ કરો છો, તમારી મેન્ટાલિટી રીડ કરે. અને એના લીધે શું થાય, આપણી પ્રાઇવસી લીક થઈ ગઈ. મારે નથી આપવી આ ડિટેલ, છતાં બી એ લોકોએ લઈ લીધી, બુક ઓર કુક થઈ ગઈ. એવી કેટલી છે ઇવેન્ટ, એવી તમારી જુઓ, આ બધી એપ્લિકેશન તમારી આવે, આ બધી એની એપ્લિકેશન છે. Google Chrome, YouTube, Maps, Hangouts, Photo, Calendar, Search, Gmail, Shopping, Ads, News, આ બધામાં એક જ લોગિન લાગે. એટલે તમારે નોર્મલી શું કરવાનું કે આ જે છે ને સેટિંગ, પહેલું કામ તો આ કરવાનું આપણે. શું આ પેલા પોઝ જો જે કોઈ પોઝ નહીં કર્યો હોય ને, અત્યારે ઓન હશે ને તો તમને છે ને છેલ્લા 10-15 વર્ષના જ્યારથી તમે Google વાપરો છો ને બધો ડેટા મળશે. ઇવન આઈ વોઝ સરપ્રાઈઝ, મારો 10 વર્ષ જૂના રેકોર્ડ એ લોકો કાઢ્યા. મેં જ્યાં જ્યાં ટ્રાવેલ કર્યું મને આખું નકશામાં બતાવ્યું કે તમે આ તારીખે અહીંયા ગયા હતા, આ તારીખે આમ ગયા હતા, આ કર્યું હતું, તે કર્યું હતું, આ વિડિયો જોયા હતા તમે 5 years back, તમે આ કર્યું હતું, બધો ડેટા એની પાસે છે. એ બધો ડેટા તમારે ડિલીટ કરવાનો અને બધું અહીંયા પોસ્ટ કરી દેવાનું. એટલે તમે જ્યારે જો આ YouTube માં હું ઓપન કરું તો મારું શું આવે, ઓફ છે. એ ઓફ હોવું જોઈએ, નહીતર એ પ્રાઇવસી લીકેજ કહેવાય. તમે શું જોવો છો બીજાને નહીં ખબર પડવી, રાઈટ? અને તમારે ખબર પાડવી હોય તો ઇટ્સ વેલ એન્ડ ઓકે, પણ મોસ્ટ ઓફ અસ વિલ નોટ લાઈક ટુ ડિસ્ક્લોઝ ધ પ્રાઇવસી. પણ એની પાસે બધી ડિટેલ પહોંચી જાય અને એટલે જ એડ એવી આવે. આપણે હોટલ સર્ચ કરીએ તો તરત હોટલની એડ આવે, બેંગ્લોર સર્ચ કરો તો બેંગ્લોરની એડ આવવા માંડે કે આ ભાઈ બેંગ્લોર જવાનું, બરાબર? એટલે તરત તમને એવા સજેશન્સ આવે, એવા મેસેજ આવે, બધું જ ચાલુ થઈ જાય એક ટાઈમ. એટલે તમને નવાઈ લાગે કે કઈ રીતે છે, because this is in a background they track you, they monitor you, they listen you, they observe you, right? એટલે પહેલું કામ છે ને તે આપણે આ પોઝ કરવું જોઈએ. જો અહીંયા તમે જશો ને માય એક્ટિવિટી, માય મેપ ટાઈમલાઈન, આ મેપ ટાઈમલાઈન તમે જોજો તમને બધું બતાવશે. તમે ક્યાં ક્યાં ગયા, આ મેરો બતાવશે, સુરત થી અમદાવાદ, સુરત થી દુબઈ, સુરત થી લંડન, તમને બધું બતાવશે. આ તારીખ આવી રીતે ગયા, અને એરલાઇન બી એમાં હોય પાછી. આ YouTube વોચ એન્ડ સર્ચ હિસ્ટ્રી અત્યારે મારી તો કંઈ જ નથી, પણ જો તમે ઓન રાખેલો હશે તો બધું બતાવશે કેટલા વિડિયો ક્યારે ક્યારે જોયા છે. એટલે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ પ્રાઇવસી પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે તમારે ખાસ નોંધ રાખવાની. બીજી વસ્તુ જે છે માય એડ સેન્ટર, એને ઓફ કરી દેવાનું, એટલે એડ આવવાની બંધ થઈ જાય, રાઈટ? પછી બીજું જે છે પાસવર્ડ મેનેજર. પાસવર્ડ મેનેજરમાં જે છે એમાં તમારે જુઓ તો ના પાસવર્ડ મેનેજર નહીં, સિક્યુરિટી. તો અહીંયા તમારે છે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન રાખવાનું, ટુ સ્ટેપ વેરિફિકેશન, એ ખાસ જોઈ લેવાનું. ઇવન તમારું જીમેલ જે છે તે પર્સનલ છે, રાઈટ? એટલે આ બધું તમારે ખાસ જોવાનું. અને અત્યારે કેટલા ડિવાઇસમાં ચાલે છે એ બી તમને ખ્યાલ આવશે, આમાં બતાવશે રિકવરી ને બધું, બરાબર? હવે આ જે છે ને તમારે કેટલા ડિવાઇસમાં લોગિન છે એ તમને બતાવે અહીંયા કે 2 સેશન વિન્ડોઝ કોમ્પ્યુટરમાં છે, 3 સેશન એન્ડ્રોઇડમાં છે, 1 સેશન એન્ડ્રોઇડ ટેબ્લેટમાં છે. એટલે તમારે તમારું એકાઉન્ટ જીમેલ એકાઉન્ટ હેક થયું છે કે નહીં એ અહીંથી ખ્યાલ આવી જાય. સપોઝ કે અહીંયા મને બતાવે કે એક અલગ જ ફોન છે મારો, જે હું વાપરતો નથી, એનો મતલબ કે કોઈ એક બીજો યુઝ કરે તમારું જીમેલ. ધીસ ઇઝ ઇનડાયરેક્ટ કાઇન્ડ ઓફ વે. ખ્યાલ આવે છે? તમે અહીંયા જુઓ ને કે યોર ડિવાઇસીસ યુ આર સાઇન્ડ ઇન, જો લખેલું છે અહીંયા વેર યુ સાઇન્ડ ઇન, આમાં લખેલું જ છે. ક્યાં સાઇન છું? મારું જીમેલ, તો કે આટલા આટલામાં. પણ આમાં એક ડિવાઇસ મારું નથી તો મીન્સ કે હેક થઈ ગયું છે, બરાબર? એટલે ખબર પડે આપણને. એટલે તમે આ સેટિંગ ખાસ જોજો. પછી એટલે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. પછી આ જે છે
નો કોલ ફોરવર્ડ. ઘણી વખત કેવું હોય કે કોલ ફોરવર્ડ આપણને ખબર જ ના હોય, આપણે બિઝી રહેતા હોઈએ ને અને કોઈ આપણો ફોન લઈને જો સેટિંગ કરી નાખ્યું ને તો આપણા બધા કોલ એને જેમ ફોરવર્ડ કરાવશે તો થઈ જાય. એટલે ખાસ જોઈ લેવાનું ******* કરીને અને કેન્સલ કરવો તો ******* કરીને કેન્સલ કરી નાખવાનું. કોલ ફોરવર્ડિંગ ફેસિલિટી ઓન ની રાખવાની, એનો મિસયુઝ થઈ શકે એટેકમાં. પછી બીજું એક જે છે આ સ્પેમ કોલ ડિસેબલ કરવા હોય તો ભાઈ લોક સ્ક્રીન નોટિફિકેશન ઓફ કરવું હોય તો એ બધું છે તમને હું પીપીટી આપીશ. હવે બીજું એક ઇમ્પોર્ટન્ટ જે સાઇટ છે એ હું તમને બતાવવાનું જે આ છે સંચાર સાથી. હમણાં તમને ખ્યાલ હશે ન્યૂઝ આવે છે કે ગવર્નમેન્ટે હવે જે મેન્ડેટરી ક્લોઝ હતો એ કાઢી નાખ્યો ટુ ધ વેન્ડર્સ ઓફ મોબાઈલ ફોન મેન્યુફેક્ચરર. સંચાર સાથી જે છે ને એ એપ આપણે ઓપન કરીએ, એ પોર્ટલ. જો આ જે છે ને તે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન પોર્ટલ, વેરી ઇમ્પોર્ટન્ટ પોર્ટલ. એવરીબડી મસ્ટ હેવ નોલેજ ઓફ ધીસ પોર્ટલ. આમાં જે છે ને તે આ બધા ફીચર છે. બ્લોક યોર લોસ્ટ ઓર સ્ટોલન મોબાઈલ હેન્ડસેટ. આપણને ખ્યાલ નથી હોતો ઘણી વખત શું કરવું. આપણે એજ્યુકેટેડ છીએ છતાં બી આપણે કન્ફ્યુઝ હોઈએ કે હવે શું કરવું, કોને ફોન કરવાનો, ક્યાં જવાનું. આ ઓનલાઈન ફેસિલિટી અવેલેબલ છે. નો યોર મોબાઈલ કનેક્શન્સ ઇન યોર નેમ. ઘણી વખત કેવું આપણે આપણો પાન, આધાર આમ તેમ આપતા હોઈએ, હોટલ બુકિંગમાં જઈએ, ઝેરોક્સ વાળા ત્યાં બીજી ઝેરોક્સ લઈને બેઠો હોય, બીજાને આપી દે. અને બધા ક્રાઇમ જે થતા હોય સિવિલ ક્રાઇમ્સ અથવા સાયબર ક્રાઇમ્સ, એમાં બી આપણા બધા આઈડેન્ટિટી યુઝ કરતી હોય ઘણી વખત. તમારો આધાર, તમારા આધારની કોઈ સિમ કાર્ડ લઈ લીધું, તમને ખબર જ ન હોય, તો તમારે જોવું હોય તો કે મારા નામે કેટલા છે સિમ કાર્ડ, તો તમારે આમાં જશો એટલે તમારી ડિટેલ માંગશે, તરત તમને આપશે કે ભાઈ તમારા નામે 2 સિમ કાર્ડ છે. જો એમાં વધારાનો હોય 3 તો તમે તરત બ્લોક કરી શકો ત્યાં એવો ઓપ્શન પણ છે. એટલે આ જે છે તે પર્ટિક્યુલરલી જે છે તમે આમાં ક્લિક કરશો ને, જો આ બધા એ લોકો ડેટા કાઢેલા છે. એક્ચ્યુઅલી આ જે છે તે વેબસાઈટ છે આઈડિયા ટેપકોપ. હવે અહીંયા ટેપકોપ કરીને કરીએ ને, ધીસ ઇઝ ઓલસો ગવર્નમેન્ટ ઇનિશિયેટિવ. સંચાર સાથીની અંદર જ છે. તો અહીંયા તમારું આવે, અહીંયા તમારે નાખવાનું કેપ્ચા છે ફોર એક્ઝામ્પલ N6QBEM. મોબાઈલ નંબર આપવાનો છે. મારો નંબર છે 76988. ઓટીપી સેન્ટ. અહીંયા ઓટીપી નાખવાનો એટલે તમારા નામે કેટલા સિમ છે એ આવી જશે. 071 055. જો હવે આમાં એક જ છે, બરાબર છે, ઓન્લી ધીસ નંબર મારા નામે, બરાબર. યુ કેન નોટ રિપોર્ટ યોર ઓન નંબર. જો અહીંયા બીજો બતાવતો હોય નંબર, બીજો સિમ મારા નામે, મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ઇન યોર નેમ સિંગલ, ધેટ ઇઝ માય નંબર. તમારા નામે જો બીજું સિમ ઇશ્યુ થયો તમને ખ્યાલ નહીં હોય તો એ બતાવે, અને એને તમે અહીંયા ચેક બોક્સ કરી અને નોટ માય નંબર, નોટ રિક્વાયર્ડ તો તમે રિપોર્ટ કરી શકો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખાસ કરીને તમારા ફેમિલી મેમ્બર જોવો હોય તો તમે જોઈ શકો કે કોના નામે કેટલા સિમ કાર્ડ ઇશ્યુ થયા છે. જો દરેક વ્યક્તિ આનું ધ્યાન રાખે તો ઘણા બધા ફ્રોડ ઓછા થઈ જાય. કારણ કે આ જનરલી કેવું છે, તમે જોયું હશે ક્રાઇમ જે થતા હોય ને એમાં બીજાના નામે સિમ કાર્ડ ઇશ્યુ થાય, ફોન થાય અને ક્રિમિનલ એનું કામ કરી લે અને પછી ખબર પડે કે આ તો તમારા નામે સિમ છે. બોલો કે મારે તો ખબર જ નથી, તો કે તમે કયો ડોક્યુમેન્ટ ક્યાં આપ્યું, તો પછી બધી માહિતી નીકળે કે ભાઈ મારા ડોક્યુમેન્ટનો મિસયુઝ થયો હતો અને સિમ કોઈ ઇશ્યુ કર્યું અને વાપરી લીધું અને એન્સર ફેંકી દીધું. ખ્યાલ આવે છે? સેમ વે ચક્ષુ એટલે આંખ, બરાબર. શું છે? રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કમ્યુનિકેશન. તમને ફોન આવતા હોય, તમને મેસેજ આવતો હોય, તમને લાગે કે આ ફ્રોડ છે, તમે રિપોર્ટ કરો અહીંયા એટલે તરત તમને એનું એક્શન મળશે. પછી આ લોસ્ટ ફોન નંબર જે છે એનું જે પોર્ટલ જે છે ધેટ ઇઝ નથિંગ બટ CEIR. આ બી બહુ ફાઇન પોર્ટલ છે. ધેટ ઇઝ ઓલસો બાય ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા. સંચાર સાથીમાં પણ એપ પણ છે સંચાર સાથી, એ પણ તમે કરી શકો. હવે આમાં શું છે કે લોસ્ટ યોર ફોન, તો તમારે કમ્પ્લેન કરવી હોય તો અહીંયા આગળ
જો તમારે બ્લોક કરવો હોય ફોન, તમારે ચોરાઈ ગયો છે અથવા લોસ થયો છે, અનબ્લોક કરવો હોય, ચેક રિક્વેસ્ટ સ્ટેટસ, તમે બ્લોકમાં જાઓ, બ્લોક ચોરાયેલો ફોન, આ બધી ડિટેલ તમારે નાખવાની. જો IMEI નંબર પૂછશે, પછી તમારો બ્રાન્ડ, કઈ બ્રાન્ડનો મોબાઈલ છે, ડિવાઇસ મોડેલ એટસેટ્રા, અને આ બધી ડિટેલ આપ્યા પછી તમે પ્રોસેસ કરો એટલે તમારો ફોન લોક થઈ જાય. ભલે જેણે બી ચોર્યો રિમોટલી લોક થઈ જાય. બધી પણ વેલિડ ડિટેલ એન્ટર કરવાની. અને રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રોડ ઓર કમ્યુનિકેશન. તમને લાગે કે આ રીતે મને ફ્રોડ કોલ આવ્યો છે, જે ખોટો છે, આઈ નો, તો તમે આ થર્ડ જે છે ચક્ષુ કરીને છે પોર્ટલ ગવર્નમેન્ટનું, આ બધું સંચાર સાથીમાં જ આવી જાય. એપ પણ છે અને પોર્ટલ પણ છે, રાઈટ? ધીસ ઇઝ એવરી મિનિટ જનરેટિંગ ધ ડેટા. આ જસ્ટ તમને ખ્યાલ હશે, પણ અત્યારે ડેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રાઇવસી માટે અને અટેક માટે. આપણો ડેટા કેટલો દર મિનિટે જનરેટ થાય છે ઇન ધ ડિફરન્ટ એપ્લિકેશન્સ એ બતાવે છે. હાઉ ગૂગલ ટ્રેક્સ યુ, આ આપણે વાત કરી. હવે જે છે ખાસ WhatsApp પર, તો WhatsApp આપણે બધા વાપરીએ છીએ, તો WhatsAppમાં પ્રાઇવસી ઇમ્પોર્ટન્ટ છે. ટુ મેન્ટેન ધ પ્રાઇવસી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે એમાં ઘણી વખત કેવું થતું હોય કે સેટિંગમાં તમે જાઓ ને તો ડેટા યુઝેજ કરીને આવે. અંદર તમે જાઓ સેટિંગ્સમાં તો ડેટા યુઝેજ કરીને છે. ડેટા યુઝેજમાં તમારે જનરલી આ ઓપ્શન ડિસેબલ રાખવાના. આ ખાસ જોઈ લેવાનું. કેમ કે કેટલા લોકો તમને મેસેજ મોકલતા હોય, ડોક્યુમેન્ટ મોકલતા હોય, વિડિયો મોકલતા હોય, એમાં કોઈ માલવેર ઇન્ફેક્ટેડ ફાઇલ આવી જાય ઘણી વખત, તો એ બી ડાઉનલોડ થઈ જાય. કેમ તમે અહીંયા ઓનેબલ રાખેલું છે, વાઈફાઈ હોય કે મોબાઈલ ડેટા હોય, એ હંમેશા ડિસેબલ રાખવાનું આવી રીતના, બરાબર છે? એટલે એને શું થશે, મેન્યુઅલી તમારે ડાઉનલોડ કરવાનું આવશે. એટલે ઘણી વખત કોઈ વાયરસ વાળી ફાઇલ આવી જાય, વાયરસ વાળો ડોક્યુમેન્ટ આવી જાય, તો બાય ડિફોલ્ટ તમે ડાઉનલોડેડ રાખ્યો તો ઇન્સ્ટોલ થઈ જાય, તમારો વાયરસ આવી જાય. એટલે હંમેશા એ ડિસેબલ રાખવાનું સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ. બીજું તો કે આજે ઓટો ડાઉનલોડ જે છે ને, મીડિયા ઓટો ડાઉનલોડ, એ બધું ફોટો ઓલ મીડિયા એ બધામાંથી ચેક બોક્સ કાઢી નાખવાનું. પછી બીજું એક પ્રાઇવસીનું છે. પ્રાઇવસીમાં આપણે શું કરીએ કે આપણો પ્રોફાઇલ ફોટો છે, લાસ્ટ સીન છે, સ્ટેટસ છે, બધામાં એવરીવન હોય. શું જરૂર છે કે હું ક્યારે સૂતો ને છેલ્લે ક્યારે WhatsApp વાપર્યું, બધાને ખબર પડી જાય. મેં મેસેજ કર્યો તે જોયો નહીં, આમાં બતાવે છે સીન, તો શું કરવાનું? એટલે એ કાર્ડ બતાવવાની જરૂર શું છે? ધીસ ઇઝ પ્રાઇવસી. હું કેટલા વાગે મેં WhatsApp જોયું, હાઉ અધર શુડ નો, વાય અધર શુડ નો. તો એ પણ છે ને, ઓન્લી યુ કેન રિસ્ટ્રિક્ટ અપ ટુ માય કોન્ટેક્ટ્સ ઓર નોબડી. આ પણ એક પ્રાઇવસીનો ભાગ છે. આના લીધે ક્રાઇમ થાય છે ઘણી વખત કે આ ભાઈ સૂઈ ગયો, બરાબર છે, રાત્રે 11 વાગે છેલ્લું બતાવે છે, પછી એને જોયું જ નથી. they can do એ ભાઈ અધર શુડ નો. પછી એક જે છે, આ એક બહુ જરૂરી છે, ટુ સ્ટેપ વેરિફિકેશન WhatsApp ની. નહીતર તમારા નામે કોઈ બીજા WhatsApp ચાલુ કરીને બધું કમ્યુનિકેશન કરી નાખે. અને બીજું પ્રોટેક્ટ IP એડ્રેસ, એના લીધે બી એટેક થાય. તમારું IP એડ્રેસ થ્રુ WhatsApp એને ખબર નહીં પડવી જોઈએ. તો એ જો ઓન હોય ને, એટલે પ્રોટેક્ટ રાખેલું ઓન હોય ને, તો વાંધો નહીં આવે. અને બીજું એક જે છે ને, ઘણી વખત કેવું ફેક ન્યૂઝ આવતા હોય WhatsApp પર, બરાબર છે, સ્કેમ આવતા હોય. આપણને એમ લાગે કે આ સાચું છે, આપણે વેરીફાઈ કર્યા વગર મોકલી દઈએ આપણે ગ્રુપમાં કે ભાઈ આવું થયું, હમણાં ધર્મેન્દ્રજીનું થયું, બોલિવૂડ એક્ટર, મોકલી દીધું બધાએ, પણ એક્ચ્યુઅલ રિયાલિટી અલગ હતી. તો જનરલી આમાં કેવું થાય કે ફેક છે કે નહીં એ વેરીફાઈ કરવું હોય તો એ લોકોએ એક લિંક આપેલી છે, ફેક્ટ ચેકિંગ વગેરે, WhatsApp ની પોતાની છે, જેન્યુઇન. હવે એમાં તમારે છે ને એના ઇન્ડિયન નંબર હોય. ઇન્ડિયન નંબર ક્યાં છે? તો કે આ WhatsApp નંબર ઇન્ડિયાના છે પર્ટિક્યુલર. આ નંબર ઉપર તમે કરો ને તો તમને કહે કે આ મેસેજ કે આ ન્યૂઝ સાચા છે કે ખોટા. ચલાવી ગયું? ઇન્ડિયા માટે એ લોકો કરે છે. સોરી, આ ઇન્ડિયા માટેનો નંબર છે. WhatsApp ના પોતાના છે. આ નંબર ઉપર તમે વેરીફાઈ કરી શકો કોઈ બી ઇન્ફોર્મેશન જેન્યુઇન છે કે નહીં. એ કહે છે FAQ માં છે. WhatsApp નું FAQ જે વાંચવા જેવું છે. આ બધી જ વસ્તુ એ લોકો આપેલી છે, પ્રાઇવસી રિલેટેડ, સેફ્ટી રિલેટેડ, FAQ, ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ. બરાબર? તો એમાં આ જે છે ને એ અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ નંબર છે. આપણે ઇન્ડિયા માટે એ લોકો એટલા WhatsApp નંબર આપ્યા છે. આ પોતે જ હોય છે WhatsApp પોતે જ. રાઈટ? That is okay. પછી ફેસબુક ની વાત કરીએ તો ફેસબુક હવે કેવું આપણે ઓછું યુઝ કરીએ, ઇન્સ્ટાગ્રામ ને બધું બહુ યુઝ કરીએ છીએ. તો ઇન્સ્ટાગ્રામમાં બી સિમિલર સેટિંગ્સ તમારે એક્સપ્લોર કરવા
ભરાવાના રહે. સે ફોર એક્ઝામ્પલ મારું એકાઉન્ટ બીજા કોઈ નામે ઘણી વખત કેવું થાય છે કે મારા જ નામે કોઈ બીજા લોકો એકાઉન્ટ બનાવે ફેસબુક માં ફ્રેન્ડ એલર્ટ રિક્વેસ્ટ આવે અને એમ લાગે કે આ પોતે ભાવેશ જ છે ને એટલે બધા ફ્રેન્ડ એડ થઈ જાય અને પછી પૈસાની ડિમાન્ડ કરે કે આઈ એમ ઇન ટ્રબલ પ્લીઝ હેલ્પ મી આઈ એમ યોર ફ્રેન્ડ. એટલે ક્લોન થયું છે કે નહીં એ જોવું હોય તો આપણે એ રીતના સેટિંગમાં જઈને અહીંયા જોઈ શકીએ. હાઉ ટુ ચેક ઇફ યોર Facebook account has been hacked. So this is where you logged in section એમાં પણ આવે જેમ આપણે Google માં જોયું એમ અહીંયા પણ તમે જોઈ શકો. What should I do if my Facebook account has been hacked? તો તમારે એને આવી રીતના સેટિંગમાં જઈને તમે એને કરી શકો. એમાં પણ ફેક્ટ ચેક કરીને આવે છે ઓપ્શન. હવે એમાં બી ઘણી વખત કેવું ફેસબુકમાં બી કેવું થાય કે ઘણા બધા પોસ્ટ આવતી હોય તો એમાં પણ છે ને એ લોકોએ there is a special this link only એ તમે પાછળથી એક્સપ્લોર કરશો તો ખ્યાલ આવી જશે. ઓકે અત્યારે આપણે ડિટેલમાં નથી જવાનું ટાઈમ ઘણો ઓછો છે. એનું પણ હવે બીજી એક વસ્તુ જે છે આ એક જે ચાર્ટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે પાસવર્ડ જનરલી આપણે સેટ કરતા હોઈએ આપણા ઘણા બધા બેન્કિંગ એકાઉન્ટના પાસવર્ડ હોય Google નું હોય ડેસ્કટોપ નું હોય મોબાઈલ નું હોય કારણ કે એટલા બધા પાસવર્ડ હોય ને એટલે આપણે એમ થાય કે હવે કોણ યાદ રાખે આટલું બધું એટલે આપણે શું કરીએ કોમન પાસવર્ડ રાખીએ જનરલી થોડો ઘણો ચેન્જ રાખીએ. પણ આ જે છે ને આ અત્યારનું જે લેટેસ્ટ GPU બેઝ સર્વર જે છે અત્યારે GPU વર્ડ તમને ખ્યાલ હશે ગ્રાફિકલ પ્રોસેસિંગ યુનિટ બહુ હાઈ પાવર ને હાઈ કમ્પ્યુટિંગ કેપેસિટી વાળું હોય એ લોકો આ તમારો પાસવર્ડ છે ને જો તમે આવો સેટ કરેલો હશે ને કે ઓન્લી નંબર હશે અને આટલા નંબર હશે 5 6 7 8 9 10 સુધી તો તરત ક્રેક કરી નાખશે ખાલી નંબર વાળો પાસવર્ડ. તમે લોઅર કેસ લેટર હશે અપર કેસ લોઅર કેસ હશે આ એનો ટાઈમ બતાવે છે કે આર યુ ઇન ધી ગ્રીન ઝોન તમે ગ્રીન ઝોનમાં હોવા જોઈએ. ગ્રીન ઝોન એટલે આ બાજુ કેટલો ટાઈમ બતાવે છે તો તમારે પાસવર્ડ કેવો સેટ કરવાનો આ રીતે બરાબર. એટલે હવે એમાં આપણે એક લિંક જોઈએ આ એક લિંક છે એમાં તમને ખ્યાલ આવશે. હવે આ છે અહીંયા હું પાસવર્ડ નાખું છું રાઈટ હું સપોઝ રાખું ABCD123 શું કહે છે એ ઇન્સ્ટન્ટલી ક્રેક થઈ જાય ટેસ્ટ કરવા માટે. હવે તમે રાખો સપોઝ ભાવેશ 007 એક દિવસમાં ક્રેક થઈ જાય પાસવર્ડ. લોકો લાગેલા છે તમારો પાસવર્ડ ક્રેક કરવા શેનાથી GPU બેઝ સર્વર થી એટલા ફાસ્ટ છે કે એક દિવસમાં તમારો ક્રેક કરી નાખે વેરિયસ કોમ્બિનેશન પરમ્યુટેશન ટ્રાય કરીને. એટલે આવો પાસવર્ડ રાખવાનો નહીં. હવે હું એવો પાસવર્ડ રાખું કે ભાવેશ@123 કેટલા વર્ષ લાગે 4 વર્ષ આ પાસવર્ડ ક્રેક કરતા બરાબર. તો આ ચાલે એટલા માટે છે ને બેંક્સ જે ખરી ને જ્યાં આપણા પૈસા જે છે વોલેટ પોર્ટલ એ લોકો તમને 6 મહિને શા માટે કહે કે 6 મહિના સુધી વાંધો નથી પછી જો તમે એક પાસવર્ડ રાખો તો there is a chance of probability that password can be cracked. એટલે બહુ લાંબો ટાઈમ શા માટે નહીં રાખવાનો એક પાસવર્ડ કારણ કે લોકો લાગેલા હોય ને જો એક પાસવર્ડ હોય તો ક્રેક થઈ જાય એના કરતા ચેન્જ કરો એટલે એની પાછી મહેનત વધી જાય ક્રેકર્સ. એટલા માટે પાસવર્ડ ચેન્જ કરવો જરૂરી છે. આપણને એમ થાય કે આ લોકો શું હેરાન કરે આપણને વારંવાર પાસવર્ડ ચેન્જ કરવાનું કે વળી નવો સેટ કરવાનો બીકોઝ આ આવા બેકગ્રાઉન્ડમાં સ્લીપર સેલ ચાલુ જ હોય ક્રેક કરવા માટે તમારો ડેટા ક્રેક કરવા માટે બરાબર છે. ખાસ કરીને બેંકના પાસવર્ડ ચેન્જ કરવા જોઈએ 3 મહિને 6 મહિને એ બહુ જરૂરી છે. એટલે એક ખાસ પાસવર્ડના બારામાં આપણે ધ્યાન રાખવું જોઈએ. પાસવર્ડ ટિપ્સ જે છે એમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે એક આપણો પાસવર્ડ અને OTP એ બહુ જરૂરી છે રાઈટ. યુઝ પાસ ફ્રેઝ. હવે ઘણી વખત તો પાસવર્ડ યાદ રાખવામાં તકલીફ પડતી હોય ને તો આવો પાસ ફ્રેઝ યાદ રખાય. પાસ ફ્રેઝ શું એક ટેકનિક છે જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. બધા એક જ ટેકનિક વાપરે ને આ સ્ટેટમેન્ટ વાપરે એવું જરૂર નથી. સપોઝ કે આ એક સ્ટેટમેન્ટ છે જે મને બહુ યાદ રહે છે નેવર જજ a book by its cover. તો પાસવર્ડ કેવી રીતે બનાવ્યો જો નેવર નો n j નો g a નો @ b નો 6 પાછો b નો 6 i નો એક્સક્લેમેશન માર્ક ના આવી રીતે યાદ રાખી શકાય. અથવા એનું રિવર્સ એક તમારું સ્ટેટમેન્ટ છે
ઇઝ અ ઈઝી વે ટુ રિમેમ્બર. અને પછી તમે એમાં સોલ્ટ નાખી શકો. આપણે કેમ મીઠું નાખી શાકમાં રસાવાળું સ્વાદિષ્ટ બનાવીએ, તો એમાં સોલ્ટ નાખ્યું એટલે શું થયું? આમાં સોલ્ટ નાખ્યું, સોલ્ટ ઇન ધ પાસવર્ડ. હવે સોલ્ટ તમારું છે આવ્યા ફાઇન્ડિંગ સમથિંગ, એટલે તમારો આખો બહુ મોટો પાસવર્ડ થઈ ગયો, એટલે નો વન કેન ક્રેક. ચાલો આ એક્ઝામ્પલ ટ્રિક છે. બીજું જે છે આ જે છે ને તે બધા બ્રાઉઝર છે એ બહુ સિક્યોર બ્રાઉઝર કહેવાય, સેફ બ્રાઉઝર. બરાબર? એટલે આ બધા એના પેલા છે એડોન્સ છે, એક્સટેન્શન, નેટક્રાફ્ટ, સેડમ, સોદમ, આ બધા એ તમે પાછળથી એક્સપ્લોર કરજો. હવે આમાં બી છે ને ઘણી વખત ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ આપણે વાપરતા હોય તો એમાં ઘણું બધું વાતો છે. આપણે ડિટેલમાં નથી જતા, પણ બહુ બધા ઇન્સિડન્ટ થાય છે કે ત્યાં કેમેરો લાગેલો હોય. આપણે ઘણી વખત કેવું થાય કે ક્રેડિટ કાર્ડ આપણે કાઢીએ ને તો ક્રેડિટ કાર્ડમાં પાછળ કેવું છે કે આપણે સાઈન નથી કરતા ઘણી વખત. બરાબર? પાછળ સાઈન હોવી જોઈએ. બરાબર? પછી આ પાછળ જે 3 પિન ન હોય, 3 એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઘણી વખત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ ને ત્યારે આખી ડિટેલ મોકલવાની જરૂર નથી. આગળની ડિટેલ આપો પણ પાછળનો 3 પિન જે ડિજિટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ સંતાર આનો ફોટો પાડવાનો નહીં ક્યારે, અને ફોટો ક્યારે રાખવાનો નહીં. બરાબર? પછી આમાં તમે મેન્યુઅલી સેટઅપ કરી શકો. ઓટો ટેપ છે કે પિન બેઝ છે, ઓટો ટેપ રાખવાની જરૂર નથી. એ બહુ અનસેફ છે. અને આમાં દરેક ટ્રાન્ઝેક્શનમાં તમે લિમિટ સેટ કરી શકો. કેશ વિથડ્રોઅલ થી માંડી અને દરેક મર્ચન્ટ જે ટ્રાન્ઝેક્શન થાય એમાંથી તમે 5000 10000 એ બધું તમારે સેટ કરી શકાય. રાઈટ? અને ખાસ સિગ્નેચર કરવાની. ખાસ એનું કારણ છે કે જ્યારે બી ફ્રોડ થાય ને ત્યારે તમારું જે કાર્ડ છે ને એ જુએ લોકો. સપોઝ કે તમે ક્યાંક રિલાયન્સમાં ગયા શોપિંગ કરી અને જો સાઈન નહીં હોય તો એ લોકો અલાઉ નહીં કરે, પણ આજકાલ કોઈ જોતું નથી સાઈન. સીધું તમારું ટ્રાન્ઝેક્શન થઈ જાય તમને આપી દેશે. સાઈન હોય ને તો સપોઝ એમ કહું કે તું સાઈન કર, પાછી આવીને જો સાઈન હોય તો જ તારું જે કાર્ડ છે, નહીં તો તારું નથી. એક્ચ્યુઅલી ગાઈડલાઈન છે પણ આ લોકો કોઈ ફોલો નથી કરતા, એટલે બધા પ્રોબ્લેમ છે. એટલે ખાસ આનો ધ્યાન રાખવાનો. અને એસએમએસ ખાસ જોવાના. આપણે અત્યારે કેવું WhatsApp ના જમાનામાં એસએમએસ નથી જોતા. એસએમએસ માં ટ્રાન્ઝેક્શનના નોટિફિકેશન આવે. ઘણી વખત આવું થાય, મારી જોડે કેવું થયું કે એસએમએસ અવોઇડ કર્યા, એમાં ટ્રાન્ઝેક્શન થઈ ગયા and I become the victim of this fraud. આવું બને. આપણે એસએમએસ બહુ અવોઇડ કરીએ છીએ અંદરથી, પણ આ બધી માહિતી એસએમએસ થ્રુ આવતી હોય છે. એટલે આપણે ફિશિંગ ની વાત કરીએ, અહીંયા જે છે ને હવે આ એક વેબસાઈટ છે. હવે આમાં જે છે સપોઝ આઈસીઆઈસીઆઈ બેંક. હવે ઘણી વખત કેવું કરીએ, આપણને વેબસાઈટ ખબર ના હોય ને એટલે આપણે શું કરીએ, ગૂગલમાં નાખીએ અને જે પહેલી લિંક આવે ને ઓપન કરીએ. એટલે કઈ હશે? આઈસીઆઈસીઆઈ બેંકની જશે એવું માનીએ ને, એવું કરવાનું નથી. આપણે યુઆરએલ પરફેક્ટલી ચેક કરવાનું. આના લીધે જે ફ્રોડ થાય છે. ઘણી વખત કેવું કે જે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન કરીને એક એરિયા છે, એમાં શું કરે, એવા એફર્ટ લગાવવામાં આવે કે એની સાઇટ સૌથી પહેલા આવે ગૂગલ. ખ્યાલ આવે છે? આવો એક ઇન્સિડન્ટ થયેલો છે એટલે હું તમને શેર કરું છું કે અહીંયા શું સર્ચ કરેલું ખબર છે? સોમનાથ ગેસ્ટ હાઉસ, સોમનાથ ટેમ્પલ ગેસ્ટ હાઉસ. આવું સર્ચ કર્યું ને એટલે પહેલી લિંક જે આવી હતી ને એ ફ્રોડ હતી. એમને ક્લિક કરી અને 12000 નું પેમેન્ટ થઈ ગયું અને ખબર પડી કે આખી સાઇટ જ ફ્રોડ છે. એટલે તમારે ખાસ URL ચેક કરવાનું. ગૂગલમાં પહેલું આવ્યું હોય સાચું એવું જરૂરી નથી. એટલે આ ખાસ ધ્યાન રાખીએ. અત્યારે આના ફ્રોડ બહુ થાય છે. ખાસ તમારે વેરીફાઈ કરવાનું. આ સાઇટ પર થાય છે એ લોકોને ખબર બી છે, સોમનાથ ટ્રસ્ટ એને બી ખબર છે એટલે એ લોકો શું લખે તમે જુઓ, અહીંયા લખશે એ લોકો કે આની ડુપ્લિકેટ છે અને ખાસ ધ્યાન રાખવું. આમાં ક્યાંક લખેલું હશે. એટલે આવું ઘણું બધું છે. જો અહીંયા શું આવે છે વાંચો, જે હિન્દીમાં આવે છે ને વાંચવા જેવું છે. ट्रस्ट के गेस्ट हाउस का ऑनलाइन रूम बुकिंग और पूजा विधि एवं दान पंजीकरण केवल सोमनाथ ट्रस्ट की आधिकारिक वेबसाइट somnath.org से ही. अब કેમ લખવું પડ્યું એને? આવી રીતે દરેક ધાર્મિક સ્થાનની જે વેબસાઈટ હોય, કેવો કે એનઆરઆઈ કોઈ આવ્યું છે અને દાન કરવું છે તો ઓનલાઈન અમેરિકાથી કરી નાખે, પણ જોવે નહીં તો પછી તકલીફમાં આવી જાય બીજે. બરાબર? આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. હવે આ રૂમ બુકિંગ બી ઓનલાઈન થતા નથી, આ ખોટું છે. હા, બરાબર.
ના પાડી હશે કે આવી રીતના બુકિંગ અમે કરતા નથી, આ થતું જ નથી, આ ખોટું છે, બરાબર. ઓનલાઈન બુકિંગ એ લોકો એટલે જ બંધ કરી નાખ્યું. ઘણી બધી જગ્યાએ આવો પ્રોબ્લેમ આવે છે કે એના જેવી ડિટો ટુ ડિટો સાઇટ બનાવે, તમને લાગે આ એની જ છે ને, અને તમે બુકિંગ કરાવો પછી કોઈ રિસ્પોન્સ જ નહીં આવે. એ લોકો તો કહે જ છે કે ઓનલાઈન બુકિંગ અમે કરતા નથી. એટલે આવું બધું ખાસ આપણે પેલું જે નીકળે, હવે અમે આઈસીઆઈસીઆઈ બેંક કરી સર્ચ, અને આપણે શું કરી જનરલી આ તો જેન્યુન છે પણ આપણે પહેલી ક્લિક કરીએ એટલે આપણે પછી શું કરીએ, આપણો લોગિન પાસવર્ડ અહીં નાખી દઈએ લોગિન કરીને, અને આપણી ડિટેલ લઈ જાય. થાય ને એવું? હું સેમ ટુ સેમ બનાવી શકું, પણ આપણે આ ખાસ ઉપરનું URL જોવાનું હોય, અને જ્યારે URL જોઈએ ત્યારે અહીંયા આપણે ખાસ આ પેટલોગ જોવાનું, સિક્યોર છે કે નહીં, કનેક્શન ઇઝ સિક્યોર આવે છે, રાઈટ? આપણે એટલું જોવાનું, આપણું સર્ટિફિકેટ ઇઝ વેલિડ એન્ડ કનેક્શન ઇઝ સિક્યોર. ઘણી વખત અહીંયા તાળું બતાવે, એને પેટલોગ કહેવાય, એ તાળું બહુ જરૂરી છે, બરાબર. આટલું ખાસ આપણે જોવું છે, અને URL ખાસ ચેક કરવાનું બે ત્રણ જગ્યાએથી, પછી જ આપણે એમાં ટ્રાન્સફર કરવાનું, રાઈટ? હવે તમે ક્લિક કર્યું હોય ઇન્કમ ટેક્સ નીચે જુઓ, પણ જાય ક્યાં બીજા URL માં જતું એ મેપ કરેલું હોય, એટલે આપણે પછી એમાં ઇન્કમ ટેક્સ નો ડેટા નાખી દઈએ એટલે આપણે ટેક્સ થઈ જાય, બરાબર. બીજું જે છે, હવે ઘણી વખત આ જે URL જે છે ને, have I been thrown, એ બહુ ઇન્ટરેસ્ટિંગ URL છે. એનાથી ખબર પડશે કે આપણે કેટલી જગ્યાએ ફસાયા છે. આ એક URL છે have I been thrown, એટલે હું ક્યાં ક્યાં ભરાયો, બરાબર. હવે આમાં શું કરવાનું, જો હવે સપોઝ કે અમારું ઈમેલ આઈડી મારું નાખવું છે, હું ચેક કરું તો મારી ડિટેલ કેટલી જગ્યાએ લીક થઈને બતાવશે મને. શું કીધું? 6 ડેટા બ્રીચીસ. આવું ઘણા બધા થયા છે ડેટા બ્રીચીસ. હવે કોણે કોણે મારો ડેટા લીક કર્યો? બિગ બાસ્કેટે કર્યો. એમાં શું શું ગયું મારું? આ બધું ગયું મારું. આ લઈ ગયા લોકો. કારણ કે બિગ બાસ્કેટનો જે ડેટાબેઝ હતો એક એટેક થયો એના ઉપર, અથવા એને પૈસા આપીને વેચી દીધો ડેટાબેઝ કોઈને, તો પણ એક જાતનો પ્રાઇવસી લોસ છે. પછી બીજું નિટ્રો PDF આપણે વાપરતા હશું, ઘણી વખત ઇન્સ્ટોલ કરી દઈએ, એમાંથી અમારી આટલી ડિટેલ ગઈ. પછી the data enrichment exposure from PDL customer, બરાબર. પછી you have been scrapped, એમાં શું છે, ઓક્ટોબર 2018 સિક્યુરિટી રિસર્ચર બોબ સમથિંગ એક્સ ઇઝ રિટન, એમાં મારી આટલી ડિટેલ ગઈ, મારો એમ્પ્લોયર કોણ છે, જોબ ટાઇટલ, જીઓગ્રાફિક લોકેશન બધું ગયું. પછી yatra.com, એમાંથી શું ગયું મારું? જો આટલું બધું ગયું, પિન નંબર, ધીસ ઇઝ વેરી રિસ્કી. પછી LinkedIn માંથી બી ગયું, LinkedIn પર બી અટેક થયો. તો ટોટલ જુઓ, ફોન વેબસાઇટ કેટલી છે અને આટલા ફોન એકાઉન્ટ્સ, વેરી હ્યુજ. સેમ વે તમે મોબાઈલ નંબર બી ટ્રાય કરી શકો, મોબાઈલ નંબર થી બી ખબર પડે, પણ બેક ટુ બેક મોબાઈલ નંબર ઈમેલ આઈડી નહીં નાખતા, નહીં તો એ બી પાછું આમાં ખબર પડી કે આ મોબાઈલ નંબર ના હાજર ઈમેલ, બરાબર. કે એક જ વસ્તુ ટ્રાય કરો, મોબાઈલ ઈમેલ આઈડી નાખીને જોઈ લો તમારા કેટલી ડિટેલ તમારી લીક થઈ છે, બરાબર. એ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ બધી વસ્તુ એટલા માટે જરૂરી છે કે આપણે સાવચેતી રાખવાની છે, સેફટી રાખવાની છે. હવે આપણે ટાઈમ થઈ ગયો છે, ફટાફટ આપણે જોઈ લઈએ. ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે આ એક એવું છે, જસ્ટ યુ કેન રિમેમ્બર archive.org/web. આમાં તમને જૂનો, એકદમ જૂનો ઇતિહાસ તમને મળશે, કોઈ બી વેબસાઈટ 10 વર્ષ 15 વર્ષ જ્યાંથી ચાલુ થયું ત્યાંથી. વેબસાઈટ તો ચેન્જ ના કરતી હોય SNPIT, પણ 10 વર્ષ પહેલા SNPIT ની વેબસાઈટ કેવી હતી જોવી હોય તો તમે આના ઉપર નાખશો, URL તમને બતાવશે. આ લોકો બધી જ વેબસાઈટનો ડેટા આર્કાઇવ કરે છે ટાઈમલી. તો તમારે જૂનું કંઈ કાઢવું હોય એઝ અ પ્રૂફ તો તમે આમાંથી કાઢી શકો. એ 10 વર્ષ પહેલા તો આ કન્ટેન્ટ હતો વેબસાઈટ પર, ખ્યાલ આવ્યો? 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા. આની પાસે વર્લ્ડ નો આર્કાઇવ ડેટા છે બધી જ વેબસાઈટ. વાયરસ ટોટલ આ એક બહુ સારું URL છે. આમાં તમે જાઓ ને તો તમને કેવું છે કે તમે એન્ટીવાયરસ કોઈ બી તમને ફાઇલ સસ્પેક્ટેડ લાગતી હોય કે આ ફાઇલ ડાઉટફુલ છે તો તમે ફાઇલ અહીં અપલોડ કરી શકો અને ચેક કરી શકો કે ફાઇલ સેફ છે કે નહીં. આ એક વાયરસ ટોટલ કરીને છે, એક ટૂલ બનાવ્યું છે, એમાં અરાઉન્ડ 100 જાતના એન્ટીવાયરસ એક સાથે લાગે. અને જો અહીંયા ફાઇલ નેમ તમે અપલોડ કરી શકો, તો URL તમારે ચેક કરવું હોય કે આ URL જેન્યુઇન છે કે નહીં તો અહીંયા ચેક કરી શકો, બરાબર. અને અહીંયા તમે એટલે અહીંયા તમને બતાવશે આ બધા છે ને સર્ચ એન્જિન આ બધા છે, એમાં બતાવશે એક એક્ઝામ્પલ લઈએ આપણે, સુપર એક્ઝામ્પલ સોમનાથ ગુરુવાર, બરાબર. આ તો
કેટલા સર્ચ એન્જિન ભેગા મળીને કામ કરે છે બતાવશે અને બધાનું કેવું શું છે તમને બતાવશે. અહીંયા જો આ શું કહે છે info.ai એક્રોનિસ આટલા બધા સર્ચ એન્જિન આ એન્ટીવાયરસ છે બધા સોફ્ટવેર એન્ટી માલવેર ને એન્ટીવાયરસ બધા શું કહે છે અત્યાર સુધી બધા એમ કે આ ક્લીન છે આ છે ને URL બરાબર છે એવું કહે છે. હજી આ બધા લોકો હજી અપ્લાય કરશે એટલે એક સાથે ઘણા બધા એન્ટીવાયરસ એના ઉપર કામ કરે ને તમને કહે કે ફાઇલ બરાબર છે કે નહીં URL બરાબર છે કે નહીં બરાબર એટલે આપણી પાસે નહીં હોય તો આપણે આનો ઉપયોગ કરી શકીએ. 96 છે ટોટલ ખ્યાલ આવે? હવે આ એક છે DuckDuckGo સર્ચ એન્જિન જેમાં આપણે Chrome વાપરીએ છીએ બરાબર છે પછી Bing વાપરીએ છીએ એવી રીતના એક છે DuckDuckGo છે વેરી સિક્યોર સર્ચ એન્જિન તમારો ઇન બિટવીન ડેટા ક્યાંય પ્રાઇવસી લીક નહીં થાય ને ક્યાંય તમારું ચોરી નહીં થાય. આ સર્ચ એન્જિન પ્રાઇવેટ સર્ચ એન્જિન કહેવાય. બહુ સારું સર્ચ એન્જિન છે આપણે વાપરી શકીએ વિધાઉટ એની પ્રોબ્લેમ. DuckDuckGo જનરલ ટીપ છે આપણે ફટાફટ જોઈ લઈએ. રિપોર્ટ ઓનલાઈન ઓર સાયબર ફ્રોડ at 1930 અથવા તો cybercrime.gov.in અને ગવર્નમેન્ટે ઓક્ટોબર મહિનો આપણો સાયબર મહિનો તરીકે ઉજવ્યો છે. સાયબર શું કહેવાય સાયબર સેફ્ટી અવેરનેસ તરીકે બરાબર. પછી ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ નું પણ એક વેબસાઇટ છે એ પણ તમે અલગથી જુઓ ને તો તમને બતાવશે અહીંયા એનું ટ્વિટર હેન્ડલ બી છે. આની આખી અલગ જ છે હા આવી જશે ને. જો આ છે ને ગુજરાત ગવર્નમેન્ટની ગુજરાત પોલીસની સાયબર સેલ ડિપાર્ટમેન્ટ છે એનું આ અલગ પોર્ટલ છે. એમાં બી તમે આ બધી જ ફેસિલિટી યુ કેન યુટિલાઇઝ બરાબર. તો અહીંયા આગળ તમે કમ્પ્લેન્ટ કરી શકો. સર્ચ ફ્રોડ મોબાઈલ નંબર સર્ચ ફ્રોડ એકાઉન્ટ નંબર ફેક્ટ ચેક બધી ફેસિલિટી છે. વી શુડ એક્સપ્લોર ઓલ ધીસ હવે જસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ પછી safely close the scareware pop-ups control F4 બરાબર. મોબાઈલ ફોન સિક્યુરિટી સાયબર એન્જિન એપ આ બધું જે છે એક આ લિંક આપેલી છે એમાં RBI રૂલ customer is liable for any loss caused due to unauthorized transaction if it happens because of their own negligence. So basically they are not responsible. If the fraud is reported within 4 to 7 days, the transaction value rupees 10,000 whichever is lower be refunded. That is RBI rule. If fraud is reported after 7 days, the refund will be as per RBI approved policy or involved company. Beware of unaware websites. જો આપણે જનરલી આ જોવાનું હોય છે https અને પેલો પેડલોક હોવો જોઈએ તો જ એ વેલિડ કહેવાય સિક્યોર કહેવાય. નહીં તો સિક્યોર નથી. તમારો ડેટા તમે જે એન્ટર કરો ને એ લીક થઈ જાય. મેન ઇન ધ મિડલ અટેક. સાયબર સ્ટોકિંગ એ તમે કંઈક કરતા હો ને એ લોકો જોતા હો એને સાયબર સ્ટોકિંગ કહેવાય બરાબર છે. એટલે ખાસ તમારે ચેક યોર બ્લૂટૂથ સેટિંગ્સ બરાબર. આ બધું ખાસ તમારે કદાચ વિઝિબલ નહીં હોય તો જોઈ લો. ક્રિએટ અ સેપરેટ ઈમેલ એકાઉન્ટ ફોર રજિસ્ટરિંગ ઓન સોશિયલ નેટવર્ક સાઇટ. આપણે એક જ વાપરી બધે ઓફિસ નું એ હોય અને સોશિયલ મીડિયા નું એ હોય. Accept friend request from people whom you have met in person. Always use strong unique password. Right? Don't upload photos on social media. Meet online acquaintance in a public place and not alone. Do not feel obligated to fill out all the fields. બરાબર છે. Sextortion. New mode of operandi. શું હોય? Cyber criminal create a fake account with attractive woman. Invite victim to chat, convince victim, then record the explicit video, pretend to have audio video problem, something goes wrong. એટલે ખાસ ધ્યાન રાખવાનું. क्या आप जानते हैं सोशल मीडिया प्लेटफॉर्म जैसे ट्विटर फेसबुक इंस्टाग्राम आदि पर फर्जी प्रोफाइल बनाना साइबर क्राइम है. दंडनीय अपराध. એ સાયબર ક્રાઇમ છે જેમ આપણા સિવિલ ક્રાઇમ છે એમ એના પર પિનલ કોડ છે સાયબર ક્રાઇમ. ફર્જી બનાવીને એ ક્રાઇમ છે. તમે તમારી બનાવો તો ચાલે પણ બીજાના નામે તમે ઇમ્પર્સોનેટ કરો ડિસગેસ કરો ધેટ ઇઝ રોંગ. બીવેર ઓફ ફેક ન્યૂઝ. આપણે જે વાત કરી આમાં રિપોર્ટ કરો cybercrime.gov.in માં. Do you know making a fake profile anyone that you know? Spread awareness among your family members and friends. Report such crime to nearest police station or online. Always turn off all applications that use location, disable permission. સોશિયલ મીડિયા પર
पीसीबी यात्रा की घोषणा ना करे એના લીધે પ્રોબ્લેમ થાય છે રાઈટ આપણે તો કેવું ક્રેઝ હોય ને ન્યુઝીલેન્ડ ગયા એટલે આમ બતાવી પણ જનરલી ધ્યાન રાખવા જેવું છે ખરેખર સેફ ઇન્ટરનેટ પ્રેક્ટિસ નેવર શેર પાસવર્ડ ડોન્ટ યુઝ ધ સેમ પાસવર્ડ ઓન ઓલ વેબસાઇટ સર્વિસ ઓપ્ટ ટુ ડિસેબલ ધ ઓટો સેવ ફીચર્સ ફોર યુઝર ને એ ઘણી વખત આવે આપણે નાખીએ ઓટો સેવ કરવું છે એપી નહીં કરવાનું ફોલો સેફ પ્રેક્ટિસ ઓફ ક્લીનિંગ બ્રાઉઝિંગ હિસ્ટ્રી ટેમ્પલેટ ફાઇલ્સ એ તમે કરી શકો ક્લિયર બ્રાઉઝરિંગ whenever you leave the machine you need to always access internet on a device with the user account devoid of administrative privilege enable the OS firewall તમને ખ્યાલ છે ને આપણા OS માં જ હોય firewall જો તમારી પાસે એન્ટીવાયરસ ની તો એટલીસ્ટ firewall ને તમે enable રાખો તો એ બી somehow protect કરશે તમને firewall avoid visiting untrusted site or clicking on link from unknown source आपके बैंक खाता OTP e-wallet mobile wallet और सोशल मीडिया की चाबी है OTP never share બરાબર ક્યારે આપવાનો હવે આ કેવાયસી રીકેવાયસી નું બી આવે છે તો એમાં બી જે છે ને કે beware of fraudulent SMS do not share personal details on SMS or ફોન પર ક્યારે લોકો પૂછતા નથી કેવાયસી થતું જ નથી પણ કેવાયસી ના નામે તમારી પાસે બધી ડિટેલ લેવામાં આવે છે અને બેંક એકાઉન્ટ હેક થઈ જાય પૈસા નીકળી જાય આવું થાય છે એ લોકો સામેથી કહે છે ક્યારે અમે ફોન થી કે ઓટીપી થી કેવાયસી કરતા નથી કે રીકેવાયસી કરતા નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું check your social media setting like security visibility privacy beware of fake friend requests be vigilant while posting your personal pictures activities use two factor authentication for social media photos UPI fraud don't share UPI pin અથવા QR code ક્યારે શેર કરવાનો આવતો નથી એ પેમેન્ટ માટે જ યુઝ થાય પેમેન્ટ રિસીવ કરવા માટે યુઝ થાય નહીં એટલે એ પણ ક્યારે શેર કરવાનો આવતો નથી ધેટ્સ ઇટ ઘણી બધી વાતો બહુ શોર્ટમાં લીધી પણ જે ઇમ્પોર્ટન્ટ વાતો હતી તે શેર કરી છે હજી ઘણું બધું આમાં આપણે ડિસ્કસ કરી શકીએ પણ with this I would like to thank the Vani workshop and the SNPIT host especially Ravish Hirapra sir for inviting and sharing and meeting with you all. Thank you. અને પ્રાઇવસી જેવા અત્યંત અગત્યના વિષયને સરળ ભાષામાં સમજાવીને અમને જાગૃત બનાવવા બદલ ડોક્ટર ભાવેશ ગોહિલ સરનો ખૂબ ખૂબ આભાર. હવે હું પ્રોફેસર આશિષ પટેલને વિનંતી કરું છું કે તેઓ ડોક્ટર ગોહિલ સાહેબને સ્મૃતિ ભેટ અર્પણ કરે.